નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। વડોદરા મહાનગર ભાજપા દ્વારા પ્રદેશની ટીમમાં ઉપાધ્યક્ષ તરીકે નિયુક્તિ પામેલા રસિકભાઈ પ્રજાપતિ અને પ્રદેશ યુવા મોરચાના અધ્યક્ષ પદે નિયુક્ત થયેલા વડોદરાના સાંસદ ડૉક્ટર હેમાંગ જોશીનો આજે સન્માન સમારોહ યોજવામાં આવ્યો હતો। આ સમારોહમાં વડોદરા મહાનગર ભાજપા અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોની, ધારાસભ્ય, કાર્યકર્તાઓ તથા મોટી સંખ્યામાં યુવા મોરચાના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વડોદરાના સાંસદ અને ગુજરાત પ્રદેશ યુવા અધ્યક્ષ ડૉક્ટર હેમાંગ જોશી તેમજ ઉપપ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ ફૂલહાર તથા શાલ ઓઢાવીને સન્માન કરવામાં આવ્યું હતું। સમારંભને સંબોધતા વક્તાઓએ જણાવ્યું હતું કે પ્રદેશ સંગઠનમાં વડોદરાના નેતાઓને મળેલી મહત્વની જવાબદારીથી શહેર તથા યુવા સંગઠનને નવી દિશા મળશે અને સંગઠન વધુ મજબૂત બનશે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરના આજના સ્વાગત સન્માન કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રદેશના નવનિયુક્ત ઉપાધ્યક્ષ શ્રી શ્રીમાન રસિકભાઈ પ્રજાપતિ, જેઓ હાલમાં વડોદરા જિલ્લાના પ્રમુખ પણ છે। આપણે સૌને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે વડોદરા શહેરને આપણા યુવા અને લોકપ્રિય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશીને રાષ્ટ્રીય અને પ્રદેશ નેતૃત્વએ યુવા મોરચાના અધ્યક્ષ તરીકે જવાબદારી આપી છે। ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા નવનિયુક્ત પ્રદેશના ઉપાધ્યક્ષ શ્રીમાન રસિકભાઈ પ્રજાપતિ તથા યુવા મોરચાના અધ્યક્ષ યુવા અને લોકપ્રિય સાંસદ ડૉક્ટર હેમાંગભાઈ જોશીનું આજે સ્વાગત સન્માન સમારોહનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે। વડોદરા શહેરનું સૌભાગ્ય છે કે યુવા નેતૃત્વ એની કમાન ભારતીય જનતા પાર્ટી ગુજરાત પ્રદેશે ડૉક્ટર હેમાંગભાઈને આપી છે। ભારતના વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈનું જે વિકસિત ભારતનું વિઝન છે એ વિઝનને પૂર્ણ કરવા માટે યુવાઓનું સંગઠન વધુ મજબૂત બનાવે, સંગઠિત કરીને આ વિકસિત ભારતના લક્ષ્યાંકને પૂર્ણ કરવા માટે એમાં યોગદાન આપે અને એમને હું શુભકામનાઓ આપું છું કે આગામી સમયમાં યુવા મોરચાનું સંગઠન ઓર વધુ મજબૂત બનાવે। હમણાં જ ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટીની એક પ્રદેશની ટીમ જાહેર થઈ। એમાં અમારા વડોદરા જિલ્લાના માંથી છોટાઉદેપુરથી અમારા પૂર્વ સાંસદ બેનશ્રી અને હેમાંગભાઈ, ગીતાબેન રાઠવા અને મને જે જવાબદારી સોંપી છે ઉપપ્રમુખ તરીકે અને યુવા મોરચાના, અને સૌને આ ભારતીય જનતા પાર્ટીનો એક સામાન્ય અને નાના કાર્યકર્તાને પ્રદેશ ઉપાધ્યક્ષની જવાબદારી સોંપી છે। અને હાલ હું વડોદરા જિલ્લા ભાજપનો પ્રમુખ પણ છું અને બક્ષીબંધ મોરચો કદાચ 25 વર્ષ મેં ચલાવ્યો અને ખૂબ આ વડોદરા શહેરના અને જિલ્લાના તમામ કાર્યકર્તાથી હું ખૂબ પરિચય છું અને વધારે ને વધારે આ પદ નથી, આ પ્રતિષ્ઠા છે। એક જવાબદાર વ્યક્તિ એક નાનામાં નાના કાર્યકરને આટલી મોટી જવાબદારી ભારતીય જનતા પાર્ટી આપતી હોય ત્યારે અમે બધાએ સાથે મળી વડોદરા શહેર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ આગામી ચૂંટણીઓ જે પણ આવે એને અતિ ભવ્યથી ભગવો લહેરાય, જેવો બિહારમાં લહેરાય એવો પણ શહેર જિલ્લામાં લહેરાય। અમે સૌ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, શહેરના ધારાસભ્યો, જિલ્લાના ધારાસભ્યો અને શહેરની ટીમ અને જિલ્લાની ટીમ અને ભારતીય જનતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓ આગામી જે પણ ચૂંટણીઓ આવે એને અતિ ભવ્યથી વિજય બનાવવાનો અમે સૌ સાથે રહીને પૂરતા પ્રયત્ન કરશું। ગુજરાતની જે નવનિયુક્ત પદાધિકારીઓની જે ટીમ એની ઘોષણા થઈ છે અને આ ઘોષણા એ આપણા રાષ્ટ્રીય નેતૃત્વ અને પ્રદેશ નેતૃત્વ સાથેના સંકલન અને સમન્વય બાદ જ્યારે થઈ હોય ત્યારે વડોદરા જિલ્લા માટે ખૂબ ગર્વની વાત છે કે આપણે જિલ્લાની અંદર પદાધિકારીશ્રીઓની ટીમમાં માન્ય રસિકભાઈ પ્રજાપતિ અને મોરચાની અંદર યુવા મોરચાની ટીમમાં અધ્યક્ષ તરીકે મારી જ્યારે ઘોષણા થઈ છે ત્યારે હું માનું છું કે વડોદરા મહાનગરના એક કાર્યકર્તાની આ ઘોષણા છે, આ નિમણૂક છે અને તમામ કાર્યકર્તાઓના આશીર્વાદના કારણે જ પહેલા મને સાંસદમાં આટલો પ્રેમ મળ્યો અને ત્યારબાદ અત્યારે પ્રદેશ સંગઠનની અંદર નિયુક્તિ થઈ એ બદલ આ જે પ્રેમ મને મળ્યો છે, હું માનું છું કે આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીનું જે વિકસિત ભારતનો સંકલ્પ છે અને માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી જગદીશ વિશ્વકર્માજી સાથે મળી અને વિકસિત ગુજરાતથી વિકસિત ભારત માટેનો જે સતત અવિરત પ્રયાસ કરી રહ્યા છે ત્યારે આ સંકલ્પને સિદ્ધ કરવા માટે પાર્ટીના એક યુવા સૈનિક સાથે એક સૈનિક બની અને હું પ્રામાણિક પ્રયત્ન કરીશ એ બાબતની હું ખાતરી આપું છું। અને ફરી એકવાર વડોદરા મહાનગરના યુવા મોરચાના સર્વે કાર્યકર્તાઓનો આટલી ભવ્ય બાઇક રેલી બદલ ભાઈ પાર્થ, મૌલિક અને તમામ કાર્યકર્તા મિત્રો, અક્ષય અને તમામ બધા આપણા મિત્રો, એમનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને
આપણા સંગઠનના અધ્યક્ષ ડૉક્ટર જયપ્રકાશ સોનીજી, તમામ માન્ય ધારાસભ્યશ્રીઓ અને તમામ કોર્પોરેશનના પદાધિકારીશ્રીઓ, કોર્પોરેટરશ્રીઓ અને તમામ ચૂંટાયેલી પાંખ અને સંગઠનના સર્વે કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર માનું છું.